અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં તુલસીશ્યામ રોડ ઉપર આવેલી રાધિકા હોટેલ પાસે ક્રિસ્ટલ ફર્નિચર મોલમાં અચાનક વહેલી સવારે આગની ઘટના ઘટી હતી, જેથી દોડધામ મચી જવા પામી હતી। ત્યારે આગને પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મોટા ભાગનો સામાન બળીને ખાખ થયો હતો। ધારી ગ્રામ પંચાયત પાસે ફાયર ટેન્કર સુવિધા નહીં હોવાને કારણે આગ વધુ વકરી જતા આ મામલે અમરેલી ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી। જોકે અમરેલી ફાયરની ટીમ દૂરથી પહોંચે તે પહેલા જ મોટા ભાગનો મોલ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો। ત્યારબાદ અમરેલી ફાયર ટીમ પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો, જેથી આસપાસના વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો। ધારી વિસ્તારનો આ સૌથી મોટો ફર્નિચર મોલ હતો કે જેમાં કયા કારણોસર આગ લાગી તે હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયા હોવાનું સામે આવ્યું છે। આગની ઘટનામાં તંત્ર અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા, સ્થાનિક લોકોને દૂર ખસેડ્યા હતા। આગ કેવી રીતે લાગી તે લઈ તપાસ હાથ ધરવામાં આવી છે। ફર્નિચરનો મોલ હોવાને કારણે આગ વધુ લાગી હોવાનું સામે આવ્યું છે। હાલમાં આગમાં આવી ગયેલો માલ સામાન બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।